ચાલો આજે આપણે એક એવી અદ્ભુત ગાથામાં ડૂબકી મારીએ જે ભક્તિ, શ્રાપ અને દિવ્ય રૂપાંતરણની કહાણી કહે છે. આ છે તુલસીની મહાન ગાથા, જે એક જન્મથી શરૂ થઈને અનેક જન્મો સુધી ફેલાયેલી છે. તો આ આખી સફરની સમજવા માટે આપણે ક્યાંથી શરૂ કરીશું અને ક્યાં પહોંચીશું? આપણે શરૂઆત કરીશું એક બ્રહ્માંડીય સંઘર્ષથી, પછી જોઈશું એક આત્માની લાંબી યાત્રા, તુલસીના વ્રત અને અજય રાજાની વાત કરીશું, એક દેવતાના છળ વિશે જાણીશું અને અંતે પહોંચીશું શાશ્વત મિલન અને પવિત્ર છોડની ગાથા પર. તો આ કથાની શરૂઆત નવાઈની વાત છે કે તુલસીથી નથી થતી. એની શરૂઆત થાય છે રાજાઓ અને દેવતાઓ વચ્ચેના એક મોટા વિવાદથી, જેની અસર આવનારા યુગો સુધી રહેવાની હતી. બધું શરૂ થાય છે રાજા કૃષ્ણધ્વજથી, જે ભગવાન શંકરના એટલા મોટા ભક્ત હતા કે એમના માટે બીજા કોઈ દેવતાનું મહત્વ જ નહોતું. એમની આ જ ભક્તિ જ્યારે અન્ય દેવતાઓના અનાદરમાં પરિણમી, ત્યારે દક્ષ પ્રજાપતિ ક્રોધિત થઈ ગયા અને એમણે રાજાને શ્રાપ આપ્યો. વાત એટલી વધી ગઈ કે શંકર અને દક્ષ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ અને અંતે શાંતિ સ્થાપવા માટે ભગવાન વિષ્ણુને વચ્ચે આવવું પડ્યું. અને અહીં વિષ્ણુ માત્ર ઝઘડો શાંત નથી કરતા, પણ એક એવી ભવિષ્યવાણી કરે છે જે આખી કથાનો પાયો નાખે છે. તેઓ કહે છે કે રાજાના વંશનો ઉદ્ધાર એના પુત્રોની તપસ્યાથી થશે અને એમના જ કુળમાં સ્વયં દેવી લક્ષ્મીના અંશથી એક દિવ્ય કન્યા જન્મ લેશે. અને આ જ કન્યા આપણી ગાથાની મુખ્ય નાયિકા બનશે. તો હવે ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ ભવિષ્યવાણી કઈ રીતે અનેક અદ્ભુત કન્યાના જન્મ સાથે સાકાર થવાની શરૂઆત કરે છે. અને ભવિષ્યવાણી સાચી પડી. કૃષ્ણધ્વજની પત્ની માલવતીને ત્યાં એક પુત્રી જન્મે છે, જે લક્ષ્મીનો જ અંશ હતી. તે જન્મથી જ એટલી જ્ઞાની હતી કે સ્પષ્ટ વેદવાણી બોલતી, એટલે એનું નામ વેદવતી રાખવામાં આવ્યું. એને આકાશવાણીથી ખબર પડી કે એનું જીવન ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને બસ આ જ એના જીવનનું એકમાત્ર લક્ષ્ય બની ગયું. અને આ જે સફર છે ને, એ કોઈ એક જન્મની નથી. આ એ જ આત્મા છે જે અલગ અલગ યુગોમાં અલગ અલગ રૂપમાં જન્મે છે. વેદવતી તરીકે જે યાત્રા શરૂ થઈ, એ જ આત્મા આગળ જતા સીતા અને દ્રૌપદી જેવા પાત્રોમાં પણ જોવા મળે છે. રૂપ બદલાયા, સમય બદલાયો, પણ એક ઈચ્છા ક્યારેય ન બદલાઈ: વિષ્ણુ સાથે એક થવાની. અને હવે એ જ આત્માનો ફરીથી જન્મ થાય છે, પણ આ વખતે આપણી કથાના મુખ્ય પાત્ર તરીકે તુલસી. હવે વાર્તા પહોંચે છે ધર્મધ્વજ અને એમના પત્ની માધવી સુધી. એમને ત્યાં કાર્તિક પૂર્ણિમાના અત્યંત પવિત્ર દિવસે એક એવી કન્યાનો જન્મ થાય છે જેની સુંદરતાની કોઈ સરખામણી જ ન થઈ શકે. અને એટલે જ એનું નામ પડ્યું તુલસી. પોતાના પાછલા જન્મોની જેમ જ એ જન્મતાની સાથે જ બદ્રી ક્ષેત્રમાં કઠોર તપસ્યા કરવા ચાલી નીકળે છે. હેતુ એક જ હતો: ભગવાન વિષ્ણુને પતિ તરીકે પામવાનો. હજારો વર્ષોની કઠોર તપસ્યા પછી આખરે ભગવાન બ્રહ્મા પ્રસન્ન થાય છે. તુલસી તો એક જ વરદાન માંગે છે: વિષ્ણુને પતિ રૂપે પામવાનું. પણ બ્રહ્મા જે જવાબ આપે છે એમાં એક મોટો વળાંક છે. એ કહે છે કે તુલસીને વિષ્ણુ મળશે, પણ સીધા નહીં. પહેલાં એના લગ્ન શંખચૂડ નામના એક અસુર રાજા સાથે થશે, અને પછી એક શાપના કારણે એ વૃક્ષ બનશે, અને ત્યારે જ એ વિષ્ણુને પામી શકશે. તો બ્રહ્માજીની ભવિષ્યવાણી પ્રમાણે તુલસીના લગ્ન થાય છે શક્તિશાળી રાજા શંખચૂડ સાથે. હવે શંખચૂડ પણ કોઈ સામાન્ય રાજા નહોતો. એ એના પૂર્વજન્મમાં કૃષ્ણનો ભક્ત હતો. અને શંખચૂડ એટલો બધો શક્તિશાળી બની ગયો કે એણે દેવતાઓને પણ હરાવી દીધા અને સ્વર્ગ પર કબજો કરી લીધો. પણ એ સૌથી મહત્વની વાત સમજવા જેવી છે. એની અસલી તાકાત શું હતી? એની અસલી તાકાત હતી તુલસીની પવિત્રતા, એનું પાતિવ્રત્ય. જ્યાં સુધી તુલસી પવિત્ર હતી, શંખચૂડને કોઈ હરાવી શકે એમ નહોતું. હવે દેવતાઓ તો હારી ગયા, નિરાશ થઈ ગયા. એમની પાસે હવે એક જ રસ્તો બચ્યો હતો: ભગવાન વિષ્ણુ. અને વિષ્ણુ આખી પરિસ્થિતિનો તાગ મેળવે છે. તેઓ જાણે છે કે શંખચૂડને હરાવવાની ચાવી તુલસી પાસે છે. જ્યાં સુધી તુલસીનું પાતિવ્રત્ય અખંડ છે, શંખચૂડ અજેય છે. એટલે બ્રહ્માંડનું સંતુલન પાછું લાવવા માટે એક ખૂબ જ કઠિન પણ જરૂરી યોજના ઘડવામાં આવે છે. તો વિષ્ણુની યોજનાના 3 મુખ્ય ચરણ હતા. સૌથી પહેલાં બ્રાહ્મણનું રૂપ લઈને શંખચૂડ પાસેથી દાનમાં એનું રક્ષણાત્મક કવચ માંગી લેવું. પછી શંખચૂડનું જ રૂપ ધારણ કરવું અને અંતિમ અને સૌથી દુઃખદ પગલું તુલસી પાસે જઈને એનું પાતિવ્રત્ય ભંગ કરવું.
અને જ્યારે તુલસીને આ છળની ખબર પડે છે એક ક્ષણે એનું હૃદય તૂટી જાય છે. એને જે વિશ્વાસઘાતનો અનુભવ થાય છે એના આવેશમાં એ વિષ્ણુને શ્રાપ આપે છે. તમારું હૃદય પથ્થર જેવું છે અને એમને પથ્થર બની જવાનો શ્રાપ આપે છે. પણ આ વિશ્વાસઘાત અને શ્રાપ એ વાર્તાનો અંત નથી. ખરેખર તો અહીંથી તુલસી અને વિષ્ણુ બંને માટે એક પવિત્ર અને શાશ્વત રૂપાંતરણની શરૂઆત થાય છે. તો શ્રાપને માન આપીને અને પોતાની યોજનાને પૂરી કરવા વિષ્ણુ પથ્થર એટલે કે શાલિગ્રામનું રૂપ ધારણ કરે છે અને તુલસીનું શરીર પવિત્ર ગંગા નદી બની જાય છે અને એમનો આત્મા પવિત્ર તુલસીના છોડમાં વાસ કરે છે. અને આ રીતે બંને હંમેશા એક થઈ જાય છે. અને આ જ પવિત્ર સ્વરૂપને આપણે આજે અનેક નામોથી પૂજીએ છીએ, જેમ કે વૃંદા, વૃંદાવની, વિશ્વપાવની અને કૃષ્ણજીવની. એવું કહેવાય છે કે આ 8 નામોનો પાઠ કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે. તો આખી કથાનો સાર શું છે? એ આપણને સમજાવે છે કે તુલસી પૂજાનું મહત્વ કેટલું છે. ખાસ કરીને કાર્તિક પૂર્ણિમાના દિવસે, જે દિવસે તુલસીનો જન્મ થયો હતો, એ દિવસે એમની પૂજા કરવાથી કહેવાય છે કે ગાયોના દાન જેટલું પુણ્ય મળે છે, સુખ સમૃદ્ધિ આવે છે અને જીવનના બધા દુઃખોમાંથી મુક્તિ મળીને અંતે વિષ્ણુલોકની પ્રાપ્તિ થઈ છે. આ આખી કથા જે એક બ્રહ્માંડના સંઘર્ષથી શરૂ થઈને એક નાના છોડ પર પૂરી થાય છે, એ આપણને બતાવે છે કે કેવી રીતે આવી ગહન પૌરાણિક કથાઓ આજે પણ આપણી આધ્યાત્મિક પરંપરાઓનો જીવંત હિસ્સો છે. તો વિચારવા જેવી વાત એ છે કે પ્રેમ, વિશ્વાસઘાત અને નિયતિની આ હજારો વર્ષ જૂની કથા આજે પણ આપણી પૂજા વિધિઓ અને આપણી શ્રદ્ધાને કેવી રીતે જીવંત રાખે છે.